હવે રખડતા શ્વાનના આતંકથી છુટકારો મળશે। સુપ્રીમ કોર્ટનો આ મોટો નિર્ણય જેમાં હવે દેશભરમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલો અને હાઈવે પરથી રખડતા શ્વાનો અને પશુઓને હટાવવાના રહેશે। જસ્ટિસ વિક્રમનાથ, સંદીપ મહેતા અને NV અંજારિયાની બેન્ચે આદેશ આપ્યો છે કે રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય હવે આખા દેશમાં લાગુ થશે। કોર્ટના આદેશ મુજબ બધા રાજ્યોના મુખ્ય સચિવો આ નિયમોનું પાલન કરશે અને કડક પાલન કરીને 3 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ સાથે સોગંદનામું કોર્ટમાં દાખલ કરશે। આગામી સુનાવણી 13 જાન્યુઆરીએ થશે। મહત્વપૂર્ણ છે કે રખડતા શ્વાનોને પકડીને નસબંધી પછી શેલ્ટર હોમમાં રાખવામાં આવશે। હવે તેમને પાછા રસ્તા પર છોડવામાં નહીં આવે તેવો પણ આદેશ કરાયો છે। સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પશુ પ્રેમીઓમાં નારાજગી છે ને કહી રહ્યા છે કે ન્યાય આપતી કોર્ટ હવે અન્યાય કરી રહી છે અને આ પશુ પ્રેમીઓ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે શ્વાન છે, રખડતા શ્વાન, તેમને હવે શેલ્ટર હોમમાં રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે નિર્ણયને હવે દિલ્હી હાઈકોર્ટ અને આ સુપ્રીમ હાઈકોર્ટ દ્વારા હવે સમગ્ર દેશભરમાં લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। જ્યારે શ્વાન નહીં, સુરક્ષા પહેલા કરવામાં આવી રહી છે અને કેમ્પસ સુરક્ષિત રાખવા 3 મહિને તપાસ ફરજિયાત કરવામાં આવશે। જ્યારે અનેક લોકોને હવે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ત્યારે બધા નેશનલ હાઈવે પર હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવશે અને જે રખડતા પશુઓ છે, રખડતા શ્વાન છે, તેમને હવે પકડીને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે અને જો રખડતા શ્વાનો છે તેમની નસબંધી કરીને પણ તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે અને તેમને છોડવામાં નહીં આવે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે। જ્યારે આદેશનું પાલન ન કરનાર સામે FIR નોંધાઈ શકે છે। સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટનો આ મોટો આદેશ રખડતા શ્વાનો હટાવો, રસ્તા પરથી જેટલા પણ પશુઓ રખડતા દેખાઈ રહ્યા છે તેમને હવે હટાવવાના આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે। રાજસ્થાન હાઈકોર્ટનો આ નિર્ણય હવે આખા દેશમાં લાગુ કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે। જ્યારે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલમાં વાડ લગાવવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી કરીને હવે જે રખડતા શ્વાન છે તેમના જે બાઇટના કિસ્સાઓ છે, જે કેસ નોંધાઈ રહ્યા છે, તેમાં આઘાતજનક રીતે વધારો થઈ રહ્યો છે અને જેને અટકાવવા માટે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને તેમને કહ્યું છે કે પકડાયેલા શ્વાનોને પાછા છોડવામાં નહીં આવે અને નસબંધી બાદ તેમને શેલ્ટર હોમમાં જ રાખવામાં આવશે। રાજ્યના મુખ્ય સચિવો 3 અઠવાડિયામાં રિપોર્ટ આપશે અને દરેક રાજ્યના મુખ્ય સચિવોને આદેશ આપવામાં આવ્યા છે। જ્યારે કેમ્પસ સુરક્ષિત રાખવા માટે દર 3 મહિને તપાસ ફરજિયાત કરવામાં આવશે અને મહત્વપૂર્ણ છે કે ગુજરાતની અનેક હોસ્પિટલ, અનેક શાળા, કોલેજોમાં હવે જે રખડતા શ્વાનો છે તે લોકોનો આતંક સતત જોવા મળી રહ્યો છે, જેને અટકાવવા માટે હવે આ સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને તેમનું કહેવું છે કે બધા નેશનલ હાઈવે પર એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે જે રખડતા શ્વાનોની માહિતી આપી શકશે। જ્યારે કોર્ટ કહે છે કે શ્વાનોને ખવડાવવાના નિયમો પણ બનાવવામાં આવશે અને મહત્વપૂર્ણ આદેશ એ છે કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો ને તેમાં કહેવામાં આવ્યું છે કે પાલતુ શ્વાનો માટે નિયમો ઘડવામાં આવશે અને જે રખડતા શ્વાન છે તે લોકોને હવે ડબ્બામાં પૂરવામાં આવશે અને આ સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો, રખડતા શ્વાનો હટાવવામાં આવશે। આપણી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રત્ના વોરા જોડાઈ ગયા છે। રત્નાબેન, સુપ્રીમ કોર્ટનું શ્વાનને બદલે હવે જે સુરક્ષા છે તેને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, શું કહેશો? જી, જેવી રીતે સિક્કાના 2 પહેલું હોય છે એવી જ રીતે આ ચુકાદાના પણ 2 દૃષ્ટિકોણ હોઈ શકે છે। આપણે આને 2 દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ। આપ સમજી શકો છો કે એક જીવદયા પ્રેમની વાત આવે છે, અબોલ જીવની સાથે પ્રેમ બતાવવાનું, એમની સાર સંભાળ રાખવાની વાત આવે છે, જે બોલી નથી શકતા, પોતાની દર્દ કહી નથી શકતા। એક બાજુનો પાસો છે અને બીજો પાસો એવો છે કે જેમાં આ જે જીવ છે, જે રખડતા કૂતરો
કૂતરાઓ છે કે અમુક વખત આપણે જોયું છે કે જે રખડતી ગાયો હોય છે કે જે બેલ હોય છે એ બધા લોકો પણ આખલા હોય છે, એનાથી પણ અમુક વખત ઘણી બધી હોનારત મોટી મોટી થઈ જતી હોય છે. તો ખાસ કરીને જે ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ વિક્રમનાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયા સાહેબે જે આજે ચુકાદો આપ્યો છે, જે ગાઈડલાઈન મૂકી છે, એ ગાઈડલાઈન એટલા માટે મૂકવામાં આવી છે કારણ કે અસંખ્ય કેસો એવા નોંધાયા છે જ્યાં દર વર્ષે કે મતલબ જે રાહ ચાલતા છોકરાઓ હોય, નાના બાળકો હોય, છોકરીઓ હોય કે વ્યક્તિ હોય, એમને રખડતા કૂતરાઓ કરડી ખાય છે અને પછી એમાંથી રેબીઝ અને ઘણી બધી બીમારીઓ ઊભી થાય છે. ઘણા બધા તો મૃત્યુ પણ પામી જાય છે. અમે હમણાં જ્યારે આ જોતું હતું તો 2024માં 68,000 દિલ્હીમાં ડોગ બાઇટ્સના કેસ નોંધાયેલા છે અને જી 2025માં અત્યાર સુધીમાં 26,000 ડોગ બાઇટ્સના કેસ નોંધાયેલા છે. તો આ તો ફક્ત દિલ્હી એનસીઆરની વાત છે, પરંતુ અગર જો આના આંકડાને આપણે સમસ્ત ભારત દેશ સાથે સરખાવીએ તો કેટલાય કરોડ લોકોનું અહીંયા જે ડોગ બાઇટ્સ રત્નાબેન, શું હવે રખડતા શ્વાનો છે કાં તો રખડતા જે પશુઓ છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે? મેં કહ્યું ને તો આ બે વસ્તુ છે, અન્યાયની વાત નથી. આમાં શું છે કે બે પાસા જોવા પડે. સૌથી પહેલા આપણે માનવ જાતિ વિશે વિચારવું પડે. માનવ જાતિ ઇઝ સર્વોપરી જાતિ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. અને એમાં એવું નથી કીધું કે આમને તમે મારી નાખો. મારી નાખવાની તો વાત છે જ નહીં. એમને તમે કંટ્રોલ કરવાની વાત કરી છે કે લિફ્ટમાં, ગાર્ડનમાં, કોમન એરિયામાં પટ્ટો લગાવો. એમાં ક્યાં ખોટું છે? પછી સોસાયટી માટે ડોગ વે માટે મતલબ એમને ફરાવવા માટેનું એક સમય નક્કી કરે દરેક સોસાયટી ડોગ વોક માટેનું. પછી સોસાયટીના જે પ્લે એરિયા છે એમાં જ્યાં બાળકો રમતા હોય ત્યાં ડોગ્સને થોડું રિસ્ટ્રિક્ટ કરવામાં આવે. ગંદકી કરતા હોય તો એમના માલિકો એને સાફ કરે. પછી આ બધી ગાઈડલાઇન્સ આપી છે. નસબંધી કરીને એમને શેલ્ટર હોમમાં રાખો અને જ્યાંથી પકડ્યા હોય ત્યાં ના છોડો, કારણ કે એની એક પરિસ્થિતિ ત્યાં ફરી ઊભી થાય છે. તો પછી હોસ્પિટલ, સ્કૂલ, કોલેજોમાં પણ થોડુંક પેલું શું કહેવાય આડ લગાવો, જેથી કરીને ફેન્સિંગ કરો કે અંદર ના પ્રવેશ કરે. નેશનલ હાઈવે ઉપર જો રખડતા આવા શ્વાન કે પશુઓ હોય તો એમના માટે લાઈન બનાવી છે. તો એનું બધું પાલન કરવાનું કીધું છે. એમાં ક્યાં કઈ ખોટું કીધું છે? હું એ જાણવા માંગુ છું. જી 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 બિલકુલ રત્નાબેન, જોડાવા બદલ આપનો આભાર.